ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા પ્લેટફોર્મ આપણા ડેટા લે છે. કરે છે શું? તો મેં 8 વિભાગ કર્યા છે અને એવું લાગશે તો બીજો પાર્ટ બનાવીશ. તો પેલામાં હું રાખીશ નોકરી, કે આપણે કઈ નોકરી પસંદ કરીએ છીએ, આપણે કઈ નોકરીની તલાશમાં છે, કઈ નોકરી શોધખોળમાં છે, વગેરે વગેરેની માહિતી આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીએ છીએ કે વગેરે, એટલે આપણે એની એડવર્ટાઇઝમેન્ટ આપણી સાથે આવી જવાની છે. સેકન્ડમાં રાખીએ કે આપણે કેવીને મોહબ્બત કરીએ, પ્યાર કરતા હોય, કોઈ ગર્લફ્રેન્ડ હોય વગેરે વગેરે, તો એની માહિતી પર ડેટા પાસે હોય અને ડેટા સ્ટોર થાય છે. આપણે કોની સાથે વધારે વાતચીત કરીએ છીએ, ડેટા લે છે, એટલે એને એ પણ ખ્યાલ છે કે આપણે કોની સાથે વધુ વાત કરીએ છીએ. ત્રીજા નંબરમાં રાખીએ તો ઇન્સ્યોરન્સ, આપણે કઈ કંપનીની ઇન્સ્યોરન્સ વધારે વાપરીએ છીએ, કે આપણે કઈ ઇન્સ્યોરન્સમાં કેટલું બજેટ છે, તે બધી માહિતી ડેટા પાસે છે. એવી પછી તમે કોઈ પણ ડેટા યુઝ વધારે કરો, ફેસબુક કરો, ઇન્સ્ટાગ્રામ કરો કે યુટ્યુબ કરો. પાંચમા ઉપર આ ડેટામાં તમે કોઈ પાર્ટીને જાણે કે કોંગ્રેસ છે, ભાજપ છે, આમ આદમી પાર્ટી, તમે કોઈ પણ પાર્ટીને કેનો વધુ ઉપયોગ કરો છો એ પણ એને માહિતી ખબર છે. કઈ પાર્ટી જીતવાની છે એ ડેટા પાસે માહિતી પહેલેથી હોય છે. તમે કઈ પાર્ટીનો મત આપવાનો છો કેમ કે એ પણ એને ખબર છે, કેમ કે ગૂગલ વોઇસ કમાન્ડ છે એ આપણે 24 કલાક આપણા મોબાઈલ પર ચાલુ જ હોય છે, એટલે એને ખ્યાલ જ છે કે આપણે કોઈને મત આપવાના છે. આવા ઘણા એવા છે કે આપણા મોબાઈલનો ગેરઉપયોગ કરી રહી છે ડેટા. તો એનો ફૂલ વિડીયો હું ટૂંક સમયમાં બનાવવા રહ્યો છું અને આમાં હજી થોડા પાર્ટ રહી ગયા છે, તો બીજા પાર્ટમાં હું ક્લિયર કરી દઈશ. તો આ વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઇબ હોવું જોઈએ અને વિડીયોમાં લાઇક 1000ની ઉપર હોવી જોઈએ, તો જ બીજો પાર્ટ બનાવીશ.